શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બટા ભોલી, જો તો રહોડામાં હું ખેખડ્યું, મીંદડું બિંદડું આવ્યું છે, કાંઈ મીંદડી આવી છે, જો તો. એ બા, હળવા બોલો, આ રહોડામાં મીંદડી નહીં, મારી હાહુ ગયા છે. એ પણ સ્વભાવ તો બેના એક જ કહેવાય ને. હે બા, કોનો સ્વભાવ હરખો છે, મારો ને મીંદડીનો? અરે ના રે ના બટા, તમને થોડી હું મીંદડી કહું. હા તો ભલે હો. રામ 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 રામ. હાશ, હવાર હવારમાં માથેથી ઘાત ગઈ. એ બેટા ભોલી વહુ, ગેસને ચૂલે જરીક ધ્યાન આપજો હો, ત્યાં ઓલું ખીસી મૂકી છે. હા બા, મેં હમણાં જ જોયું હો. એ તો ભલે, તમારા હાહુનો સ્વભાવ થોડોક ભૂલકણો રહ્યો ને, તે તમને સીંધવું પડે બટા. એ બા, જરીક માળા ફેરવવામાં જીવ ખૂતાડો, ખોટા ડુંભાડા સાપોમાં. બટા, એમાં ક્યાં મેં ખોટું કીધું? તમને વાતે વાતે ભૂલી જવાની આદત છે ને, એટલે મેં કીધું. ના ના, તમે મારા હાહુ છો એ હું ભૂલી ગઈ, તમારા દીકરા મારા ઘરવાળા છે એ હું ભૂલી ગઈ, આ ભોલી વહુ મારા દીકરાની વહુ છે એ હું ભૂલી ગઈ, તો તમે કેમ કહો કે હું ભૂલકણી છું? રામ 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 રામ. બટા વહુ, મને વધારે બોલાવોમાં, તમે ઘણી વખત સૂલે દૂધનું તપેલું મૂકીને નથી આટા મારવા વયા જતા, તો દૂધ ઉભરાઈ જતું. હા, એમાં મારો શું વાંક છે? મેં દૂધ મૂક્યું હોય ત્યાં મને તમારા દીકરા હાથ પાડે તો હું ન્યા જાઉં, ત્યાં દૂધ ભૂલી જાઉં, લ્યો. તેમાં હું શું કરું? રામ 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 રામ. હશે બટા, મારા દીકરાની ભૂલ છે, એમાં તમને શું કહેવું? એ જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ બટા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો? હા વો બા. બટા ભોલી વહુ, 3 રકાબી ચા મૂકી દો ને, તો હું ને તમારા હાહરાને ભોલો ત્રણેય પી લઈ. ભોલી વહુ, 2 રકાબી જ મૂકજો, બા અને ભોલા હાટું, તમારા હાહરા હાટું નહીં મૂકતા હો, મારે એને કઈ બાની જેમ ચાના સરહુડા નથી કરવા. પણ મારો દીકરો થોડીક ચા પીવે એમાં તમારો શું ગરાહ જાય છે? તમારે ચા ખાંડ લેવા જવા પડે છે? એ મારી માં, એને છે ને 300 ડાયાબિટીસ છે, મારે કાંઈ આખી જિંદગી ખાટલા નથી પૂંજવાના. તમારો ખાટલો ઘરમાં અને એનો ખાટલો ફળિયામાં, એને તો તમે હાસા રહેવા દો. એ વહુ, ડાયાબિટીસ કઈ રોગ ન કહેવાય, તો શું કહેવાય? આમ નમ તમે મારા દીકરાને કઈ ખાવા પીવા નહીં દો ને, તો એને ગાંડાબિટીસ થઈ જાહે. આ રહોડામાં ખાંડના ડબ્બા ભીરા, ખવડાવો તમારા દીકરાને, મારા બાપાનું શું જાય છે? એ રેવા જો બાપા, મારે ચા જ નથી પીવી. આવી કોકડાટવાળી ચા પીને તો હમુથી ડાયાબિટીસ વધે. હે બેટા ભીખા, તારે ચા ન પીવી હોય તો 2 બટકા મોહનથાળના ખાઈ લે ને. રેવા જો ને બા, આમાં કઈ મોહનથાળ ઉગે એમ લાગતું નથી, આ બેઠો બેઠો વાહર ખાવસ ને એ બરોબર છે. બેટા, મોહનથાળ ભોલીના બાપાએ મોકલ્યો છે, ઈ છે ને ડાયાબિટીસ વાળાને ખવાય એવા છે, ઈ કઈ તને નડશે નહીં, 2-3 બટકા ખાઈ લે ને. હા ઓ બા, મારા બાપાનો ઘરનો મોહનથાળ તો ઠેઠ મુંબઈ સુધી વખણાય. લ્યો હું લેતી આવું. લ્યો બાપુજી, મારા બાપાના ઘરનો મોહનથાળ. રેવા જો ને બટા, પડ્યો હશે તમારે હાહું ખાવા થાહે. લ્યો ને બાપુજી, એક તો લ્યો. એ ભોલી બટા, રેવા દો, ઈ તમારા હાથે નહીં ખાય, મારા હાથે જ ખાહે, લાવો વાટજો. આને છે ને આમ હું ગાડીને પછી મૂકી દેવાય રહોડામાં. એ તમે તો કાલ સવારે શહેરમાં વયા જાહો, પછી બધી ઉપાધિ તો મારે જ છે ને.
વાહ માડી વાહ, આને કહેવાય પતિવ્રતા નારી. એ બટા આને કહેવાય હખે રહેવું ને ભૂખે મરવું. લ્યો તો બેટા ભોલી, ચા મૂકો તો, આવું તો બધું આઈલાસ કરવાનું છે. જાવ તો મમ્મી, ચા મૂકો તો. તે તમે મૂકો ને, બાએ તમને કીધું છે. મને તો ક્યાં કોઈ ઘરમાં ગણે જ છે. અરે મમ્મીજી, હું તમને ઘરમાં ગણું છું ને. જાવ તમે ચા મૂકો. એમાં એવું છે ને મમ્મીજી કે તમારી જેવી ચા મારથી બનતી નથી ને તમારા હાથની ચા પીવા બા ટેવાઈ ગયા હોય, એટલે તમે ચા મૂકી દો ને મમ્મીજી. આમ જો ભોલિયા જો, છે કાંઈ શરમ? હાહુને કામ સીંધે બોલ. પેલા અડધી જિંદગી આ હાહુના તાબામાં કાઢી, હવે અડધી જિંદગી આ વહુના તાબામાં કાઢવાની. મારે તો મારે તો કોઈ દી જમાનો જ ન આવ્યો. બા, એક દી તમારો જમાનો આવશે બાપા, તમારો જમાનો આવશે. તને શું લાગે ભૂલ્યા, આ તારી વહુ ને આ બા ને એમાં મારો જમાનો આવશે? હા મમ્મીજી, આ ભોલો કહેશે તો એક દી તમારો જમાનો આવશે. પણ પેલા એના દીકરાનો તો જમાનો આવવા દે. હું કીધું સાની માની ના બેહો ને. બા, તમે છે ને વાતું કરો ને અમારી હારે. માળા મૂકી દો ને બા, વાતું કરો ને. હજી બટા 108 મણકા નહીં થયા હોય. આ માળામાં જીવ રાખશો તો 108 થાહે ને બા. વહુના કામમાં જીવ રાખશો તો કેમ 108 થાહે? બા, કાલથી આ માળા ન કરતા હો. કેમ બટા? આ માળામાં તમારો જીવ લાગતો નથી, રોજ અધૂરી છોડીને મૂકી દો છો, તેમાં અમને પાપ લાગે. કોણ આવ્યું ને કોણ ગયું ને એ બધું તમે આંખું ઊંચી નીચી કરીને જોયા કરો છો. એની કરતાં માળા ન કરો ને, એમાં જ ભગવાન રાજી છે. અને આમે તમારા પેટમાં ક્યાં પાપ છે? તમે તો ભગવાનના માણસ છો. એટલે કહું છું, આ માળા ન કરો ને તોય હાલશે બા. બટા, ઘર બાંધીને બેઠા છે ઈ ને ઘરમાં બબ્બે વહુ છે, તો પછી ધ્યાન તો રાખવું પડે ને બટા. એ બા, એટલે જ કહું છું, આ ઘર હારે જ્યાં સુધી તમારી માયા બંધાઈ ગયેલી છે ને, ત્યાં સુધી તમારથી માળા નહીં થાય. અને જ્યારે માયા મુકાઈ જાય પછી આખો દી તમ તાર માળા સ્કીરા કરશો ને. બટા ભોલા, ઈ વાતે તારી સાચી હો. હે બા, 2 દીથા તમને પૂછું કરું ને પાછું રહી જાય. આજ તો પૂછી જ નાખું. કે પૂછ ને બટા, હું પૂછવું છે? હામી અભરાઈમાં પિત્તળના 2 હાંડા પીડા ને, એક તમારા વખતનો છે ને એક મારી બા વખતનો છે. હું એ વિચારું છું કે તમારા વખતનો હાંડો છે ને એ સગારા મારે છે, અને મારી બા વખતનો હાંડો કેમ કાળો મસ્ત થઈ ગયો છે? હળગાય છે હળગાય. આ બાકી હતું તે ઘરથી ઓસરીથી અભરાઈ સુધી લઈ ગયો લે. બટા, ઈ વખતે છે ને અમારા જમાનામાં કામ બહુ રહેતા. એ કામને તો પોગી રહેતા, પણ ઈ જમાનાની હાહુને નહોતું પોગાતું બાપા. એવી માથા ભારે હાહુ હતી બટા, બહુ માથા ભારે. પણ બા, એમાં હાહુ ને પિત્તળના હાંડા ને શું લેવા દેવા? અરે બટા, ઈ જમાનામાં છે ને પાણી ભરવા પિત્તળની હેલું લઈને જાતા, એટલે ઉટકવી તો પડે જ તે. એક કોર હાહુનો ત્રાસ ને એક કોર કામનો થાક. હા, પછી હેલું ઉટકવા બેસી એટલે લીંબુનો રસ, ખાટી છાશ ને સુલાની રાખ લઈને શ્રીફળનું સાલું લઈને ઘહી નાખવાની. હાહુ ઉપર સડેલી દાશ ગોળી ઉપર ઉતારી નાખવાની. હાહુનો વાહો સમજી શ્રીફળના સાલાથી ગોળીને હાંડાને ઘહી નાખતા. એટલે મારા વખતના હાંડા હજી જગારા મારે છે. હે બા, ઈ બધું કરવા કરતા હાહુને 2 વેણ કઈ ન દેવાય? બટા, ઈ વખતે છે ને હાહુ આમે બોલાતું નહીં. ઈ કે એટલું કરવાનું ને ઈ દે એટલું ખાવાનું.
ઈ જગાડે ને ઈ પેલા તો જાગી જવાનું ને મોઢું તો પાછું દાંત કાઢતું જ રાખવાનું. મોઢું જો જરાક વાકું સૂકું થાય તો હાહુનો ક્રોધ વરસી પડતો. બટા પેલાના જમાનામાં હાહરાની તો લાશ કાઢવાની પણ હાહુ નહીં કાઢવાની હો. બટા છોકરા ધૂળમાં આળોટતા હોય ને તો ગઢિયાની સામે બાપથી નો તેડાતા. છોકરા એની હાથે ધૂળમાં આળોટીને મોટા થતા. બટા એટલે જ મારા હારતની ડોસું ને એના દીકરા હજી વાલા છે. એ છોકરાઓ નાના નાના હતા ને તોય અમે એને લાડકોટ નથી લડાવી એ ક્યાં. એટલે બટા અમારી પરજા ને અમારી પરજાની પરજા અમારા ગળેથી વસૂટતી નથી. જો બટા કાંઈ હારે લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી. એ માલ મિલકત માયા મૂડી બધું અહીંયા મૂકીને જવાનું છે બટા. સાંભળ્યું ભોલિયાની બા? એ બાના પેટમાં કાંઈ પાપ નથી. ઈ એના વખતનો જમાનો જીવીને આવ્યા છે. એ આ આંખુંને તૈડું કરી કરીને જોવે છે ને એ તમારા અવગુણ નથી જોતા પણ તમારા સદગુણ જોવે છે ને એની જવાબદારી જોવે છે. જે ઘરમાં આવા ગઢિયા જીવતા હોય ને એને પીપળે પાણી રેડવાની જરૂર નથી. એને તો ઘરે જ 68 તીરથ છે. આ એક ઘટાદાર વૃક્ષ કહેવાય. જે નથી એના સાયણે બેહતા કે નથી એના ફળ ખાતા. એ આ પંચભૂતમાં 25 પ્રકારના સ્વભાવ છે અને માણસે એના મનની વૃત્તિ જુદી જુદી છે. ક્યાંક તને બાનો સ્વભાવ ન ગમે, ક્યાંક બાને તારો સ્વભાવ ન ગમે, ક્યારેક તને વહુનો સ્વભાવ ન ગમે, ક્યારેક વહુને તારો સ્વભાવ ન ગમે. ઘણીવાર એકબીજાનો સ્વભાવ ન ગમે, બાકી પેટમાં પાપ ન હોય. જે અચળ છે એ અચળ જ છે. વૃત્તિ ને પ્રકૃતિ માણા જાય ને ત્યારે એની હારે જ જાય. એ કોઈના ફેરવવાથી ફરે નહીં. આપણે એકબીજાનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ આપણે સ્વીકારી લેવાનો છે. એટલે કોઈ દિવસ ઘરમાં ડખા થાય નહીં. બા અમને માફ કરી દો હો, અમારી ભૂલ થઈ ગઈ. તમને કઈ કીધું હોય તો. હા બા અમને માફ કરી દો બા. ઝાડવા જોને કોઈ દી પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે જી. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.